નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં અરજીની અલગ અલગ સ્થિતિનો શું મતલબ થાય તે જોવાના છીએ। જેમ કે આપણી અરજીમાં સબમિટ આવ્યું હોય તો આપણી અરજી સબમિટ થઈ જશે કે કેમ, અથવા તો સિલેક્શન ઓપ્શન આવ્યું હોય, અથવા તો ઇલિજિબલ આવ્યું હોય, અથવા તો નોટ ઇલિજિબલ આવ્યું હોય, તો અલગ અલગ ઓપ્શનનો મતલબ શું છે તે જાણવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો તમારી અરજીનું સ્ટેટસ જાણવા માટે સૌપ્રથમ તો તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી અને સર્ચમાં જઈ અને લખવાનું છે આઈ ખેડૂત। જેવું તમે આઈ ખેડૂત લખશો એટલે નીચે તમને એક આઈ ખેડૂતની વેબસાઇટ જોવા મળશે। આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી અને આ વેબસાઇટ ખોલી લેવાની છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો આપણને અહીં પહેલા નંબરમાં જે લોગિનનું ઓપ્શન દર્શાવેલું છે તે ખોલી લેવાનું છે। જેવું આપણે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં લોગિન થવાનું ઓપ્શન જોવા મળશે, જેમાં આપણે આપણા મોબાઈલ નંબર દ્વારા લોગિન કરવાનું થશે અને આપણે અહીં પાસવર્ડ નાખવાનું થશે। અને જો તમને પાસવર્ડ યાદ ન હોય તો તમે અહીં ઓટીપી પર સિલેક્ટ કરી અને ઓટીપી નાખી અને અહીં કેપ્ચા કોડ નાખી ત્યારબાદ આપણે નીચે જોઈએ તો લોગિનનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી અને લોગિન કરી લેવાનું છે। જે આપણે આપણો મોબાઈલ નંબર, પાસવર્ડ અથવા તો ઓટીપી નાખી અને લોગિન કરશું તો આવું ઓપ્શન જોવા મળશે। તો સૌપ્રથમ તો આપણને અહીં 3 લાઈન જોવા મળશે, તે 3 લાઈન ઉપર ક્લિક કરવાનું છે। જે આપણે તેના પર ક્લિક કરશું એટલે બીજા નંબરનું એક અરજીનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું જ આપણે અરજી ઉપર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલ દ્વારા જેટલી પણ અરજી કરીએ છીએ તે તમામ અરજીઓ આપણને જોવા મળશે। તો હવે આપણે જોઈએ કે કયા ઓપ્શનનો શું મતલબ છે। સૌપ્રથમ તો સબમિટેડ ઓપ્શન પણ જોવા મળશે, જેનો મતલબ એમ છે કે તમે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ફોર્મ ભરી દીધું છે અને ફોર્મ કમ્પ્લીટ સબમિટેડ થઈ ગયું છે। ત્યારબાદ આપણે જોઈએ તો ઇલિજિબિલિટી એટલે કે આપણું જ્યારે પણ ફોર્મ સબમિટ થશે ત્યારબાદ થોડા દિવસ બાદ ઇલિજિબિલિટી આવશે, એટલે કે આપણે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે પાત્રતા ધરાવીએ છીએ। ત્યારબાદ જોઈએ તો નીચે નોટ ઇલિજિબલ બતાવવામાં પણ આવશે, એટલે કે જો આપણે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે પાત્રતા નહીં ધરાવતા હોય તો નોટ ઇલિજિબલ બતાવવામાં આવશે। આનો મતલબ એમ છે કે આપણે ફોર્મ ભરવામાં કંઈક ભૂલ કરી હશે, અથવા તો આ સમય મર્યાદા પૂરી થયા પહેલાં આપણે ફોર્મ ભર્યું છે। જેમ કે તાલપત્રી ખરીદવા માટે 5 વર્ષનો સમય મર્યાદા હોય, આપણે એક વખત લાભ લીધો હોય ત્યારબાદ બીજી વખત 5 વર્ષ બાદ લાભ લઈ શકાય, પરંતુ આપણે 3 વર્ષ બાદ ફોર્મ ભર્યું હોય તો અહીં નોટ ઇલિજિબલ બતાવવામાં આવશે, કારણ કે આપણે આ યોજના અંતર્ગત પહેલેથી જ લાભ લઈ લીધેલો છે। ત્યારબાદ આપણે ચોથા નંબરના ઓપ્શન ઉપર જોઈએ તો સેન્શન ઓપ્શન દર્શાવેલું છે, તેનો મતલબ એમ છે કે તમારી અરજી કમ્પ્લીટ સબમિટ થઈ જશે, તમે પાત્રતા ધરાવો છો અને તમારું ડ્રોમાં નામ પણ આવી ગયું છે। જ્યારે પણ ડ્રો હવે બહાર પડશે ત્યારે તમારા અરજીની સ્થિતિમાં સેન્શન ઓપ્શન જોવા મળેલો તો તમારે સમજી લેવાનું કે તમારું ડ્રોમાં નામ આવ્યું છે અને તમે આ યોજના અંતર્ગત હવે સબસિડી મેળવવા પાત્ર થશો। ત્યારબાદ આપણે જોઈએ તો એક આવું પણ ઓપ્શન જોવા મળશે, જેમાં ડ્રાફ્ટ પેન્ડિંગ લખેલું હશે, તેનો મતલબ એમ છે કે તમે આ અરજી અધૂરી મૂકી છે, હજી આ ફોર્મ પૂરેપૂરું ભર્યું નથી, જેથી આવું ડ્રાફ્ટ એન્ડ પેન્ડિંગ દર્શાવેલું છે। તમે આ ફોર્મ ભરવા માટે અહીં પેન્સિલનું ઓપ્શન દર્શાવેલું છે, તેના ઉપર ક્લિક કરીને આ ફોર્મ આખું ભરી શકશો। જો તમારામાં પણ આવું ડ્રાફ્ટ એન્ડ પેન્ડિંગ દર્શાવેલું હોય તો તમારે સમજી જવાનું કે હજી તમારી અરજી ફાઇનલ સબમિટ થઈ નથી। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે જો આપણું ડ્રોમાં નામ આવ્યું હોય તો આપણો પૂર્વ મંજૂરીનો લેટર કઈ રીતે ડાઉનલોડ કરો। તો જો તમારું સૌપ્રથમ તો ડ્રોમાં નામ આવ્યું છે તો સેન્શન અહીં જોવા મળશે, ત્યારબાદ તમે અહીં જે એક્શન ઉપર ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન જોવા મળશે, જેમાં તમને સેન્શન રિપોર્ટનું જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને પૂર્વ મંજૂરીનો લેટર મળી જશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આપણને પૂર્વ મંજૂરીનો લેટર મળી ગયો છે, આપણે આ યોજના અંતર્ગત લાભ લેવા માંગીએ છીએ, તો અહીં આપણને એક ક્લેમ સબમિટનું ઓપ્શન દર્શાવેલું છે। ત્યારબાદ તમે આના પર ક્લિક કરશો એટલે ક્લેમ કરી શકશો, જેમાં તમે તમારું જે પણ સાધન માટેની અરજી કરી હોય તેનું પાકું બિલ અહીં અપલોડ કરવાનું થશે। ત્યારબાદ તમે જે પણ સાધન ખરીદ્યું હોય તેના સાથેનો ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી અને ક્લેમ કરવાનું થશે। અને જો તમે આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે તો ક્લેમ સબમિટ બતાવવામાં આવશે, અને જો તમે તમારો ક્લેમ નહીં કર્યો હોય એટલે કે તમારી પરંતુ તમે ખરીદી નહીં કરી હોય તો થોડાક દિવસ બાદ ક્લેમ રિજેક્ટ થશે, એટલે કે તમારું નામ પણ આવી ગયું હતું ડ્રોમાં પરંતુ તમે ખરીદી ન કરવાના કારણે તમારો ક્લેમ રિજેક્ટ થઈ ગયો છે। તો આવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર તમે અરજી કરી છે તો તેની અલગ અલગ સ્થિતિ જોવા મળશે। તો જેનો મતલબ આપણે જાણ્યો। તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। આભાર।